નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાની વાત કરતા હતા. વીટેકરની બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટાની ચર્ચા કરતા હતા અને પ્રોટિસ્ટામાંથી આપણે એના બે જૂથ જોઈ ગયા, ક્રાઇસોફાઇટા અને ડાયનોફ્લેજેલેટ. જરા ફટાફટ એનું રિવિઝન કરી લે તો સૌથી પહેલા વાત કરીએ સૃષ્ટિ પ્રોટિસ્ટાના સામાન્ય લક્ષણોની. દોસ્તો જુઓ, સૃષ્ટિ પ્રોટિસ્ટા છે તો એમાં સુકોષ કેન્દ્રી એકકોષીય સજીવોનો સમાવેશ થશે. પણ સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી ગયા કે સૃષ્ટિ પ્રોટિસ્ટાની સીમાઓ કે લક્ષણોમાં સુસંગતતા નથી, કારણ કે એમાંના અમુક છે એ પ્રકાશ સંશ્લેષી છે. ક્રાઇસોફાઇટામાં આવતા ડાયટોમ્સ વગેરે છે એ કોષ દિવાલ ધરાવતા અને પ્રકાશ સંશ્લેષણ કરતા છે, તો એ વનસ્પતિઓને મળતા સજીવો છે. જ્યારે એનાથી વિરુદ્ધ પ્રોટોઝોઅન્સમાં આવતા અમીબા, પેરામીશિયમ છે કોષ દિવાલ વગરના અને વિષમપોષી છે, તો એ પ્રાણીઓને મળતા છે. સ્લાઇમ મોલ્ડ છે તો એ ફૂગને મળતી છે. તો આમ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં ફક્ત સુકોષ કેન્દ્રી એકકોષી હોવા સિવાય કોઈ લક્ષણોની સમાનતા છે નહીં. માટે જ આ સૃષ્ટિના લક્ષણો કે સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. નિવાસસ્થાનની વાત કરો તો પ્રોટિસ્ટાઓ છે મુખ્યત્વે જલજ છે, મોટા ભાગે જલજ છે. રચનાની વાત કરો તો સુકોષ કેન્દ્રી એકકોષી છે. સુકોષ કેન્દ્રી છે માટે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય, એટલે કે કોષ કેન્દ્ર પટલવાળું કોષ કેન્દ્ર ધરાવતા હોય અને પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર કે હરિતકણ, લાઇસોસોમ, ગોલ્ગી કાય વગેરે ધરાવતા હોય. કેટલાક છે એ કશાઓ ધરાવે, દાખલા તરીકે યુગ્લિના, પેરામીશિયમ જેવા કેટલાક પક્ષમો પણ ધરાવે છે. પ્રજનનની વાત કરો તો પ્રોટિસ્ટાઓ છે એ અલિંગી અને લિંગી એમ બે પ્રકારનું પ્રજનન દર્શાવે છે. હવે વાત કરીએ પ્રોટિસ્ટાનું પહેલું જૂથ ક્રાઇસોફાઇટાના લક્ષણોનું જરા રિવિઝન કરી લઈએ ઝડપથી. તો જોઈએ, ક્રાઇસોફાઇટામાં ડાયટોમ્સ અને ડેસ્મિડ્સનો સમાવેશ થાય. એ પૈકી ડેસ્મિડ્સ છે એ ગોલ્ડન આલ્ગી કે સોનેરી લીલ તરીકે પણ ઓળખાય. નિવાસસ્થાન તો કે ડાયટોમ્સ અને ડેસ્મિડ્સ છે મીઠા પાણીમાં અને દરિયાઈ એટલે ખારા પાણીમાં બંનેમાં વસે છે અને નિષ્ક્રિય તરતા પ્લવકો એટલે કે પાણીની સપાટી ઉપર તરતા રહે છે. રચના તો કે મોટાભાગના છે એ પ્રકાશ સંશ્લેષી છે અને એની ફરતે કોષ દિવાલ આવેલી હોય. કોષ દિવાલ છે એ વિશિષ્ટ છે. ધ્યાનમાં રાખજો, કોષ દિવાલના બે લક્ષણો છે. એક તો એ સાબુના બોક્સની જેમ બે ભાગમાં હોય, એકબીજામાં ફિટ થતા બે ભાગમાં હોય. સાથે સાથે બીજું સિલિકાયુક્ત કોષ દિવાલ હોય છે અને સિલિકાયુક્ત છે માટે જે અવિનાશી એટલે કે જલ્દીથી નાશ ન પામે એવી છે. અને એક વિશિષ્ટ શબ્દ ક્રાઇસોફાઇટામાં આપણે ભણ્યા હતા, ડાયટોમેસિયસ અર્થ. એ શું છે તો કે સમુદ્રમાં લાખો અબજોની સંખ્યામાં ડાયટોમ્સ થતા હોય અને ડાયટોમ્સ છે મરે એટલે એના મૃતદેહો છે પાણીના તળિયે જમા થાય અને એની કોષ દિવાલ છે ઝડપથી નાશ નથી પામતી, એટલે આવી કોષ દિવાલનો જથ્થો તળિયે જમા થતો રહે અને સમય જતા એ એક ખડક કે પથ્થર જેવી રચનાઓમાં ફેરવાઈ જાય. એને કહેશું ડાયટોમેસિયસ અર્થ, કે જે ધાતુને ઘસવામાં કે તેલ કે ચાસણીના ફિલ્ટર તરીકે ઉપયોગી થાય છે. અને હા, ક્રાઇસોફાઇટામાં સૌથી મહત્વનું લક્ષણ હોય તો એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે, એટલે કે સમુદ્રમાં સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવનારા કોઈ હોય તો એ છે ક્રાઇસોફાઇટ્સ કે ડાયટોમ્સ. ઓકે મિત્રો, બીજું જૂથ જોઈએ છે ડાયનોફ્લેજેલેટ્સ એટલે કે દ્વિકશાધારી. ડાય એટલે બે, ફ્લેજેલા એટલે કશા. એની વાત કરીએ તો જુઓ, નિવાસસ્થાન તો કે ડાયનોફ્લેજેલેટ્સ છે મુખ્યત્વે દરિયાઈ છે, મીઠા પાણીમાં ઓછા જોવા મળે છે. પોષણની વાત કરો તો ડાયનોફ્લેજેલેટ છે એ પોષણની દ્રષ્ટિએ પ્રકાશ સંશ્લેષી છે અને પ્રકાશ સંશ્લેષણ માટે એમાં જે રંજક દ્રવ્યો આવેલા હોય એ અલગ અલગ પ્રકારના છે. કોઈમાં પીળા હોય, લીલા હોય, બદામી, વાદળી કે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ આપણને આ રંજક દ્રવ્યોના આધારે દેખાય. રચનાની વાત કરો તો
કોષ દિવાલ આવેલી હોય પણ એ વિશિષ્ટ પ્રકારની છે. કેવી છે તો કે સેલ્યુલોઝની તકતીઓથી બનેલી કોષ દિવાલ છે અને બે કશાઓ ધરાવે છે, એટલે જ આપણે એને ડાયનોફ્લેજેલેટ્સ કહીએ. એક કશા છે એ આયામ હોય અને બીજી છે તકતીઓની ખાંચમાં આવેલી હોય. ઓકે, ડાયનોફ્લેજેલેટ્સમાં પણ એક વિશિષ્ટ શબ્દ આપણે ભણી ગયા, એ હતો રેડ ટાઇડ. ગોનિયાલેક્સ જેવા ડાયનોફ્લેજેલેટ્સની વસ્તી વધે તો સમુદ્રનું પાણી એટલા વિસ્તારમાં લાલ રંગનું થઈ જાય અને આવી ઘટનાને આપણે કહેતા હતા રેડ ટાઇડ્સ. અને આ રેડ ટાઇડ્સ છે એ બીજા સજીવો માટે હાનિકારક છે, કારણ કે ગોનિયાલેક્સ છે એક પ્રકારનું ઝેર મુક્ત કરે અને એ ઝેરથી માછલીઓ નાશ પામે. ઓકે દોસ્તો, હવે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં આગળ વધીએ. સૃષ્ટિ પ્રોટિસ્ટાનું ત્રીજું જૂથ છે યુગ્લિનોઇડ્સ. તો યુગ્લિનોઇડ્સના મહત્વના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા નિવાસસ્થાન. તો કે એ ક્યાં હોય તો કે મીઠા અને સ્થગિત પાણીમાં હોય. સ્થગિત એટલે વહેતું ન હોય એવા પાણીમાં હોય. પણ ખાસ નોંધ એ રાખજો કે યુગ્લિનોઇડ્સ છે મુખ્યત્વે મીઠા પાણીમાં હોય છે, ડાયનોફ્લેજેલેટ્સ છે મુખ્યત્વે ખારા પાણીમાં હોય છે. ઓકે, તો આમ યુગ્લિનોઇડ્સ છે નિવાસસ્થાનની દ્રષ્ટિએ કેવા છે તો કે મીઠા અને સ્થગિત પાણીમાં હોય. નેક્સ્ટ રચનાની વાત કરીએ તો યુગ્લિનોઇડ્સ છે એની ફરતે કોષ દિવાલ હોતી નથી, પણ કોષ દિવાલને બદલે પ્રોટીનની છાદીનું આવરણ હોય. છાદી એટલે કે છારી જેવું નરમ આવરણ હોય. અહીંયા જુઓ, સિલિકાની બનેલી કે સેલ્યુલોઝની તકતીની કોઈ કઠણ અક્કડ કોષ દિવાલ નથી, પણ એને બદલે શું છે, પ્રોટીનની નરમ છાદીનું આવરણ છે. અને એને કારણે યુગ્લિનાનો શરીર છે એ પણ વળી શકે એવું અને નરમ બને છે. ઓકે, કશાઓ ધરાવે છે, એક ખાસ લક્ષણ છે અહીંયા કે યુગ્લિના છે બે કશાઓ ધરાવે, પણ આકૃતિમાં આપણને એક જ દેખાશે, કારણ કે બીજી કશા છે ખૂબ જ ટૂંકી હોય છે. પોષણની વાત કરીએ તો પોષણની દ્રષ્ટિએ પણ યુગ્લિનોઇડ્સ છે વિશિષ્ટ છે દોસ્તો. એ બંને પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે. આમ તો યુગ્લિનાઓ છે રંજક દ્રવ્ય ધરાવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું જ, અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ જ એ પ્રકાશ સંશ્લેષણ કરે માટે એ સ્વયંપોષી પણ છે. પણ જો સૂર્યપ્રકાશ ના હોય તો એ ખોરાકના નાના નાના કણોનું ભક્ષણ પણ કરે, એટલે કે વિષમપોષી તરીકે પણ વર્તે છે. એટલે આ એક બાબતને બરાબર યાદ રાખજો. યુગ્લિનોઇડ્સની પોષણ પદ્ધતિ છે એ બાકીનાઓ કરતા વિશિષ્ટ છે. એ સ્વયંપોષી તરીકે વર્તે છે અને પરપોષી તરીકે પણ વર્તે છે દોસ્તો. ઓકે, યુગ્લિનોઇડ્સનું ઉદાહરણ હોય આપણું જાણીતું તો એ છે યુગ્લિના. તો યુગ્લિનોઇડ્સમાંથી મહત્વના લક્ષણો કયા છે તો કે નંબર 1 નિવાસસ્થાનની દ્રષ્ટિએ તો કે મીઠા અને સ્થગિત પાણીમાં હોય છે. નેક્સ્ટ રચનાની દ્રષ્ટિએ કેવા છે તો એમાં પણ યાદ રાખજો, એની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ નથી હોતી, પણ પ્રોટીનનું નરમ આવરણ હોય છે, જેને આપણે છાદી કહીએ. એનાથી આગળ વાત કરીએ તો બે કશાઓ ધરાવે છે, એક લાંબી અને એક એકદમ ટૂંકી. પોષણમાં પણ વિશેષતા છે, એને પણ ખાસ યાદ રાખજો. એ સ્વયંપોષી તરીકે પણ વર્તે છે અને પરપોષી તરીકે પણ વર્તે છે. તો આમ દોસ્તો યુગ્લિનામાં એનું નિવાસસ્થાન, બે કશાઓ, ફરતે પ્રોટીનનું આવરણ અને બેવડી પોષણ પદ્ધતિ, આટલી બાબતો છે એને ખાસ યાદ રાખજો. ઓકે દોસ્તો, હવે આગળના જૂથની વાત કરીએ તો એ છે સ્લાઇમ મોલ્ડ્સ. સ્લાઇમ મોલ્ડ્સ છે એના અમુક લક્ષણો છે ખૂબ જ વિશિષ્ટ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. નંબર 1 સૌથી પહેલા આપણે કહી શકીએ કે સ્લાઇમ મોલ્ડ્સ છે એ ફૂગને મળતા છે, અને ઘણા બધા વર્ગીકરણ શાસ્ત્રીઓ છે એ સ્લાઇમ મોલ્ડ્સને ફૂગ તરીકે જ વર્ગીકૃત કરે છે, પણ વ્હિટેકરે એને સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂક્યા, કારણ કે એ સુકોષ કેન્દ્રી એકકોષીય છે. તો આમ સ્લાઇમ મોલ્ડ્સ માટે એ ખાસ યાદ રાખજો, એ ફૂગને મળતી રચનાઓ છે. ઓકે, સ્લાઇમ મોલ્ડ્સમાં આગળ જઈએ તો સૌથી પહેલા પોષણ પદ્ધતિની વાત કરીએ દોસ્તો, તો સ્લાઇમ મોલ્ડ્સની પોષણ પદ્ધતિ કેવી છે તો કે મૃતોપજીવી છે, એટલે કે મરેલા પદાર્થોમાંથી એ પોષણ મેળવે. મૃતોપજીવી પોષણ પદ્ધતિ તમે સમજી શકો કે જે કોઈ મરેલા કે સડતા પદાર્થો હોય તો એનું વિઘટન કરી અને એમાંથી પોષણ મેળવે.
ઘણા બધા બેક્ટેરિયા કે ફૂગ છે એ આવી મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે જ છે. અને આપણા જે કોઈ પદાર્થો છે ખોરાકથી લઈ અને કાગળ હોય કે જંગલની જમીન ઉપર પડેલા ડાળખા પાંદડા હોય એ સડી જાય છે. તો એ સડવાનું કારણ શું છે? તો કે આ મૃતોપજીવીઓ કે જે એનું વિઘટન કરી નાખે છે, એટલે કે એને સડાવી નાખે છે. અને પોષણ પદ્ધતિમાં આવા સજીવોને આપણે કુદરતના સફાઈ કામદારો કહી ગયા. તો આમ સ્લાઇમ મોલ્ડ્સની પોષણ પદ્ધતિ છે એ પ્રોટિસ્ટામાં બાકીનાઓથી અલગ છે. જો ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજેલેટ પ્રકાશ સંશ્લેષી હતા. યુગ્લિનોઇડ્સ છે એ બેવડી પોષણ પદ્ધતિ ધરાવતા હતા. વિષમપોષી અને સ્વયંપોષી. પણ સ્લાઇમ મોલ્ડ છે પ્રોટિસ્ટાના એકમાત્ર સજીવો છે કે જે મૃતોપજીવી છે, એટલે એને ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, નિવાસસ્થાનની વાત કરો તો એ કેવા છે? તો કે સામાન્યતઃ જંગલની જમીન ઉપર પથરાયેલા હોય કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ડાળખા પાંદડા વગેરે સળતા હોય, તો એમાં સ્લાઇમ મોલ્ડ્સ થાય. એટલે નિવાસસ્થાનની દ્રષ્ટિએ પણ બાકીના પ્રોટિસ્ટાઓથી અલગ પડે, કારણ કે એ સ્થળજ છે. ઓકે, તો આમ સ્લાઇમ મોલ્ડ્સ છે નિવાસસ્થાનની દ્રષ્ટિએ સામાન્યતઃ જમીન ઉપર થાય. પોષણની વાત કરો તો એ મૃતોપજીવી છે અને સળતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. ઓકે, હવે સ્લાઇમ મોલ્ડ છે એક વિશિષ્ટ પ્રકારની રચના બનાવે. જો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે એ રચના કેવી છે, તો કે એકદમ પીળાશ પડતો એક જથ્થો બનાવે. ઘણા બધા લાખોની સંખ્યામાં એક કોષીય આવા સજીવો ભેગા મળી અને એક મોટી રચના બનાવે, એને કહેશું પ્લાઝ્મોડિયમ. તો આ પ્લાઝ્મોડિયમ છે આવા એક કોષી અસંખ્ય સ્લાઇમ મોલ્ડ્સથી બનતી રચના છે. અને ઘણીવાર તો એ 2, 3 કે 4, 5 ફૂટ સુધીના પણ લાંબા હોય આવા પ્લાઝ્મોડિયમ. તો આ પ્લાઝ્મોડિયમ છે આવા એક કોષી સજીવોનો સમૂહ છે. અને પાછા આ બધા સ્લાઇમ મોલ્ડ છે એ અમીબીય પ્રચલન પણ દર્શાવે ખોટા પગથી. તો આ જથ્થો છે એ પોતાનો આકાર પણ બદલતો રહે. તો ખાસ યાદ રાખજો, પ્લાઝ્મોડિયમ છે એ શેનાથી બને છે? આવા સ્લાઇમ મોલ્ડ્સના સમૂહથી બને છે. અને આ પ્લાઝ્મોડિયાની ઉપર બીજાણુઓ ઉત્પન્ન કરતી ફળકાઈ નામની રચનાઓ પણ ઉત્પન્ન થાય અને એના દ્વારા એ અલિંગી પ્રજનન કરશે. અને આ બીજાણુઓ છે એ સાચી એટલે સેલ્યુલોઝની કોષ દિવાલવાળા હોય અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે. તો આમ સ્લાઇમ મોલ્ડ્સના આ સમૂહને શું કહેશું આપણે? પ્લાઝ્મોડિયમ. તો સ્લાઇમ મોલ્ડ છે આવો પ્લાઝ્મોડિયમ નામનો સમૂહ બનાવે અને બીજાણુઓથી પ્રજનન કરે છે. અને બીજાણુઓ કેવા છે? તો કે સાચી કોષ દિવાલવાળા બીજાણુઓ છે અને પ્રતિકારકતા દાખવે, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ બીજાણુઓનો નાશ થતો નથી. તો આમ સ્લાઇમ મોલ્ડ્સના લક્ષણોમાં આપણે ખાસ એ યાદ રાખશું કે એક તો એ સળતા પદાર્થો ઉપર નભે છે, એટલે કે મૃતોપજીવી છે. સામાન્યતઃ જંગલની જમીનો કે જ્યાં પુષ્કળ ભેજ અને સળતા પદાર્થો હોય એવા સળતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે. એક સમૂહ બનાવે એને કહેશું પ્લાઝ્મોડિયમ. અને સાચી દિવાલવાળા બીજાણુઓ ઉત્પન્ન કરે કે જે પ્રતિકારકતા દાખવે છે. ઓકે દોસ્તો, તો સ્લાઇમ મોલ્ડ્સમાં આટલા લક્ષણો છે એને બરાબર યાદ રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે વાત કરીએ પ્રોટિસ્ટાના પાંચમા જૂથની. એ છે પ્રજીવો કે પ્રોટોઝુઅન્સ. જો અહીંયા ક્યારેક ગુજરાતી શબ્દ છે કન્ફ્યુઝન ન કરે. ઘણીવાર પ્રોટિસ્ટાઓને પણ પ્રજીવ એવો ગુજરાતીમાં શબ્દ વાપરવામાં આવે છે અને પ્રોટોઝુઅન્સને પણ પ્રજીવ કહેવામાં આવે. તો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રોટિસ્ટા એ અલગ છે, એ સૃષ્ટિ છે અને પ્રોટોઝુઅન્સ છે એ પ્રોટિસ્ટાનો એક સમૂહ છે. ઓકે, જોઈએ પ્રોટોઝુઅન્સ કે પ્રજીવોના લક્ષણોની વાત કરીએ તો પ્રોટોઝુઅન્સ છે વિષમપોષી છે. એમાં કોઈ સ્વયંપોષી કે પ્રકાશ સંશ્લેષી નથી. વિષમપોષીઓમાં પણ બે પ્રકારના છે. અમીબા કે પેરામીશિયમ જેવા છે એ ભક્ષકો છે, એટલે કે ખોરાકના નાના કણોને ખાય છે અને પચાવે છે. જ્યારે પ્લાઝ્મોડિયમ કે ટ્રાઇપેનોસોમા જેવા છે એ પરોપજીવી છે. એ મનુષ્ય સહિતના પ્રાણીઓમાં પરોપજીવન ગુજારે છે. તો આમ કોઈ સ્વયંપોષીઓ તો નથી, પણ વિષમપોષીઓમાં પણ અમુક છે ભક્ષકો છે, જ્યારે અમુક છે એ પરોપજીવીઓ છે. ઓકે, પ્રાણીઓને મળતા છે એટલે અહીંયા કોઈમાં કોષ દિવાલ હશે નહીં.
તો પ્રોટિસ્ટામાં આ એકમાત્ર જૂથ એવું છે કે જેની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ કે કોષ દિવાલ જોવા મળતી નથી. નહીતર જુઓ અગાઉના જૂથો છે તો એમાં ક્રાઇસોફાઇટ્સમાં સિલિકાયુક્ત કોષ દિવાલ હતી, ડાયનોફ્લેજેલેટ્સમાં સેલ્યુલોઝની તકતીઓથી બનેલી કોષ દિવાલ હતી, યુગ્લિનોઇડ્સમાં પ્રોટીનની નરમ છાદીનું આવરણ હતું. પણ અહીંયા પ્રાણી કોષોને મળતું કોઈ કોષ દિવાલ છે નહીં અને એટલા માટે જ વિષમપોષી અને કોષ દિવાલ વિહીન છે. માટે જ પ્રોટોઝોઅન્સને આધુનિક પ્રાણીઓના આદિ સંબંધીઓ ગણવામાં આવે છે. એટલે કે એવું માનવામાં આવે છે કે આજના જે કંઈ બહુકોષીય પ્રાણીઓ છે એ આ પ્રોટોઝોઅન્સ પ્રકારના એકકોષીય સજીવોમાંથી ઉદ્વિકાસ પામીને આવેલા છે. કે શરૂઆતમાં આવા સુકોષ કેન્દ્રી એકકોષીય વિષમપોષી અને કોષ દિવાલ વગરના જે પ્રોટોઝોઅન્સ ઉત્પન્ન થયા હતા એમાંથી પછી બહુકોષીય પ્રાણીઓ આવ્યા, બહુકોષીય પેશીયુક્ત પ્રાણીઓ આવ્યા. સમય જતા અંગો અને અંગતંત્રો વાળા આધુનિક પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. તો આમ આ પ્રોટોઝોઅન્સ છે પ્રાણીઓના આદિ સંબંધીઓ અથવા તો એમ કહીએ કે પ્રાણીઓના મૂળ પૂર્વજો છે. કારણ કે કોષ દિવાલ નથી ધરાવતા અને વિષમપોષીઓ છે. ઓકે, તો આપણે પ્રોટોઝોઅન્સની આટલી ચર્ચા કરી કે પ્રોટોઝોઅન્સ કેવા છે તો કે વિષમપોષી છે, અમુક છે ભક્ષકો છે, અમુક પરોપજીવીઓ છે, કોષ દિવાલ ધરાવતા નથી અને પ્રાણીઓના આદિ પૂર્વજો એને ગણવામાં આવે છે. વિટેકરે આગળ જતા પ્રોટોઝોઅન્સને 4 સમૂહોમાં વિભાજિત કર્યા. એમાંનો પહેલો સમૂહ છે અમીબાસમ પ્રોટોઝોઅન્સ, બીજો છે કસાધારી પ્રોટોઝોઅન્સ, ત્રીજો સમૂહ છે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ અને ચોથો સમૂહ છે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. તો વિટેકરે પ્રોટોઝોઅન્સને 4 સમૂહોમાં વિભાજિત કર્યા. કયા? અમીબાસમ, કસાધારી, પક્ષમધારી અને બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. ઓકે, ચારેયના લક્ષણોની વારાફરતી વાત કરીએ દોસ્તો. તો સૌથી પહેલા આપણે જોઈએ અમીબાસમ પ્રોટોઝોઅન્સ. જો અમીબાસમ એટલે અમીબા જેવા. અમીબા કેવા હોય તો કે ખોટા પગ વાળા. એ તો આપણે જાણીએ છીએ કે ખોટા પગ લંબાવીને પ્રચલન કરે. તો જે કોઈ આવા ખોટા પગ વાળા પ્રજીવો છે એને આપણે અમીબાસમ પ્રોટોઝોઅન્સમાં મૂકશું. અને એના નિવાસ સ્થાનની વાત કરો તો એ ખારા અને મીઠા પાણીમાં થાય છે. ઘણા છે એ એકદમ ભીની જમીન ઉપર પણ વસે છે. પણ એની સૌથી વિશિષ્ટ બાબત હોય તો એ છે કે ખોટા પગ લંબાવીને પ્રચલન પણ કરે અને આવો ખોટો પગ લંબાવી અને શિકાર કે ખોરાકનો કણ હોય તો એને પણ ગ્રહણ કરી લે. તો આમ ખોટા પગથી પ્રચલન અને ખોરાક મેળવે છે માટે આપણે એને અમીબાસમ પ્રોટોઝોઅન્સ કીધા. હવે અહીંયા અપવાદ રૂપે કેટલાક ખારા પાણીના છે એની સપાટી ઉપર સિલિકાનું આવરણ જોવા મળે. બાકી અમીબાસમ પ્રોટોઝોઅન્સમાં કોઈ જાતનું આવરણ હોતું નથી. ઘણા છે એ પરોપજીવી પણ હોઈ શકે, જેમ કે એન્ટામીબા જેવા છે તો એ પરોપજીવી છે. તો અહીંયા ખાસ અમીબાસમ પ્રોટોઝોઅન્સનું વિશિષ્ટ લક્ષણ કયું છે તો કે એ ખોટા પગ લંબાવીને પ્રચલન અને શિકાર કરે છે. ઉદાહરણો જુઓ, અમીબા અને એન્ટામીબા છે એના ઉદાહરણો છે. ઓકે, નેક્સ્ટ બીજો સમૂહ જોઈએ તો એ છે કસાધારી પ્રોટોઝોઅન્સ. કસાધારી શબ્દ ઉપરથી જ ખબર પડે કે કસાઓ ધરાવે છે. જો આ જૂથના સભ્યો છે એ મુક્તજીવી કે પરોપજીવી છે. જો આકૃતિમાં ટ્રાઇપેનોસોમાની આકૃતિ આપેલી છે તો ટ્રાઇપેનોસોમા છે એ પરોપજીવી કસાધારી પ્રોટોઝોઅન્સ છે અને એ બે યજમાનો ધરાવે છે. એક તો આફ્રિકામાં થતી સેજ નામની માખી અને માખીમાંથી એ આવે મનુષ્યમાં. અને ખાસ યાદ રાખજો દોસ્તો, આ ટ્રાઇપેનોસોમા છે એ મનુષ્યને ચેપ લગાડે તો મનુષ્યમાં સ્લીપિંગ સિકનેસ નામનો રોગ ઉત્પન્ન કરે. સ્લીપિંગ સિકનેસ એટલે સરળ શબ્દોમાં આપણે કહી શકીએ ઊંઘવાની બીમારીનો રોગ ઉત્પન્ન કરે અને ધીમે ધીમે માણસ છે એકદમ લાંબી ઊંઘમાં અથવા તો કોમામાં જતો રહે અને આ ઊંઘમાં જ એ મૃત્યુ પામે. તો આ ટ્રાઇપેનોસોમા જેવા કસાધારી
પરોપજીવીઓ છે એ મનુષ્યમાં આવી સ્લીપિંગ સિકનેસનો રોગ ઉત્પન્ન કરે. ઓકે, આગળ વધીએ તો કશાધારી છે માટે કશાઓ ધરાવે. અમુક છે એ પરોપજીવી છે, જ્યારે અમુક છે એ મુક્તજીવી છે. અને ઉદાહરણ કયું છે એનું તો કે ટ્રાયપેનોસોમા. ઓકે, હવે પ્રોટોઝોઅન્સનું ચોથું જૂથ જોઈએ, એ છે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ. પક્ષમો છે એ એકદમ ટૂંકી રચનાઓ હોય દોસ્તો. જરા વિસ્તારથી વાત કરી લઈએ તો કશા અને પક્ષમો એ બંને પ્રચલન માટેની રચનાઓ છે. આપણે જોયું કે ડાયનોફ્લેજેલેટ્સ કે યુગ્લિનામાં એક લાંબી ચાબુક જેવી રચના હતી, એક કે બે. તો આવી જે લાંબી ચાબુક જેવી રચના હોય એને કહેશું કશા. અને એ કશાના પાણીમાં હલનચલનથી સજીવ છે એ પ્રચલન કરી શકે. જ્યારે પક્ષમો છે એ પણ પ્રચલન માટેની જ રચના છે, પણ પક્ષમો છે એકદમ ટૂંકા હોય અને હજારોની સંખ્યામાં હોય. અને આવા એકદમ ટૂંકા પણ અસંખ્ય પક્ષમોનું હલનચલન કરે એટલે પ્રાણી છે એ પાણીમાં તરીને ગતિ કરી શકે. તો આમ કશા અને પક્ષમો બંને પ્રચલન માટેની રચનાઓ છે. અહીંયા તો પ્રજીવોમાં કશા અને પક્ષમો બંને જોવા મળશે. પણ કશા છે કેવી હોય તો કે લાંબી દોરી જેવી હોય અને ઓછી સંખ્યામાં હોય, 1, 2 કે 4 ની સંખ્યામાં હોય. જ્યારે પક્ષમો છે એ ટૂંકા હોય અને અસંખ્ય હોય, હજારોની સંખ્યામાં હોય. ઓકે, તો આપણે વાત કરતા હતા પક્ષમધારી પ્રજીવોની. તો સ્વાભાવિક છે, નામ પ્રમાણે જ એના શરીરની સપાટી ઉપર અસંખ્ય પક્ષમો આવેલા હોય અને આ પક્ષમોના સંકલિત હલનચલનથી હલેસાની જેમ એ પાણીમાં પ્રચલન કરી શકે. બીજી વિશેષતા એમાં હોય તો જો પેરામીશિયમની આકૃતિમાં નીચેની તરફ એક ખાંચ જોવા મળે છે, એને કહેશું અન્નમાર્ગનું પોલાણ. તો આવું અન્નમાર્ગનું પોલાણ પણ એ ધરાવે છે કે જેના દ્વારા એ ખોરાક ગ્રહણ કરી શકે, પાણીમાં રહેલા ખોરાકના નાના કણોને ગ્રહણ કરી શકે. તો આમ પક્ષમધારી પ્રજીવોની વિશેષતા એ છે કે એ પક્ષમો ધરાવે છે જેના હલનચલનથી એ પાણીમાં પ્રચલન કરી શકે. સાથે સાથે એમાં એક અન્નમાર્ગનું પોલાણ પણ હોય જેના દ્વારા એ ખોરાક ગ્રહણ કરી શકે છે. ઓકે, અને ઉદાહરણ જોઈ લઈએ છેલ્લે તો પક્ષમધારી પ્રજીવોનું ઉદાહરણ છે પેરામીશિયમ. હવે જોઈએ પ્રોટોઝોઅન્સનું ચોથું જૂથ, એ છે બીજાણુધારી પ્રજીવો કે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. તો નામ પ્રમાણે જ એ જીવનના કોઈકના કોઈક તબક્કે બીજાણુઓ ઉત્પન્ન કરે અને આ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરી અને પોતાની સંખ્યામાં વધારો કરે. તો આમ એ બીજાણુઓ ઉત્પન્ન કરે છે માટે જ આપણે એને બીજાણુધારી પ્રોટોઝોઅન્સ કીધા. જો એનું ઉદાહરણ આપણે જાણીએ છીએ, મેલેરિયા ઉત્પન્ન કરતું પ્લાઝ્મોડિયમ છે એ આ બીજાણુધારી પ્રોટોઝોઅન્સ છે. તો મનુષ્યના શરીરમાં આ પ્લાઝ્મોડિયમ પ્રવેશે, પછી એ યકૃતમાં જાય, યકૃતમાંથી રુધિરમાં આવશે. તો આમ એ યકૃતમાં કે રુધિરમાં સમયાંતરે બીજાણુઓ ઉત્પન્ન કરે અને આ બીજાણુઓ દ્વારા પોતાની સંખ્યામાં ઝડપથી વધારો કરતા રહે. તો આમ બીજાણુઓ ઉત્પન્ન કરી અને અલિંગી પ્રજનન કરી સંખ્યામાં વધારો કરે છે માટે આપણે એને કહીશું બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. અને એનું ઉદાહરણ આપણે વાત કરીએ એ પ્રમાણે કયું છે પ્લાઝ્મોડિયમ, કે જે મનુષ્યમાં મેલેરિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે. ઓકે, તો આપણે પ્રોટોઝોઅન્સના આ 4 જૂથો ભણ્યા. કયા હતા તો કે સૌથી પહેલા અમીબાસમ પ્રોટોઝોઅન્સ કે જે અમીબાની જેમ ખોટા પગ લંબાવીને પ્રચલન કરે કે ખોરાક પકડે છે. એના ઉદાહરણો કયા છે તો કે અમીબા અને એન્ટામીબા. બીજું હતું કશાધારી પ્રોટોઝોઅન્સ કે જે કશાઓ ધરાવે છે અને એનું ઉદાહરણ કયું છે તો કે ટ્રાયપેનોસોમા કે જે મનુષ્યમાં સ્લીપિંગ સિકનેસ કે ઊંઘવાની બીમારી ઉત્પન્ન કરે છે. ત્રીજું જૂથ જોયું આપણે પક્ષમધારી પ્રોટોઝોઅન્સ કે જે અસંખ્ય ટૂંકા પક્ષમો દ્વારા પ્રચલન કરે છે, સાથે સાથે અન્નમાર્ગનું પોલાણ પણ ધરાવે છે. અને એનું ઉદાહરણ કયું હતું તો કે પેરામીશિયમ. અને ચોથું જૂથ જોયું બીજાણુધારી કે જે
જીવનમાં કોઈકના કોઈક તબક્કે બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે અને એનું ઉદાહરણ પણ આપણું જાણીતું છે, મેલેરિયા ઉત્પન્ન કરતું પ્લાઝ્મોડિયમ છે એ બીજાણુધારી પ્રોટોઝોઅન્સ છે. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે વિટેકરની બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા પૂરી કરી અને પ્રોટિસ્ટાના પાંચેય જૂથની આ બે લેક્ચરોમાં આપણે ચર્ચા કરી. આની આગળના લેક્ચરમાં આપણે ક્રાઇસોફાઇટા અને ડાયનોફ્લેજેલેટ્સના લક્ષણો જોયા. આ લેક્ચરમાં આપણે બાકીના ત્રણ જૂથો યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રોટોઝોઅન્સ પૂરા કર્યા. તો આ બધા જૂથમાંથી એક તો એનું નિવાસસ્થાન, રચનામાં કોષ દિવાલની રચના અને પોષણ પદ્ધતિ અને ઉદાહરણો, આ ચાર બાબતો બરાબર યાદ રાખજો. કઈ કઈ? તો કે નિવાસસ્થાન, રચનામાં પોષણ પદ્ધતિ અને કોષ દિવાલ અને ઉદાહરણો. પાંચેય જૂથની આ બધી બાબતો છે એને તમે ખાસ યાદ રાખજો. શક્ય હશે તો આવતા વખતે આપણે ફરીથી એકવાર એનું રિવિઝન કરી લેશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં સૃષ્ટિ ફૂગના લક્ષણોની ચર્ચા સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.